હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર સુવિચાર છે, જિંદગીના રસ્તા સીધા અને સરળ હોય છે, પણ આપણા મનના વળાક જ આપણને નડે છે. તો કઈ આ સુવિચાર કંઈક આપણા ઉપર જ છે કે મન આપણું સાફ હોવું જોઈએ. આપણા મનના જે વળાક છે ને એ તો આપણને નડે છે. બાકી જિંદગી તો બહુ એટલે બહુ મસ્ત છે. આપણે આપણું મન સાફ રાખીએ ને તો આપણી જિંદગી બહુ મસ્ત છે. તો આજે જવાનું છે દાદા સાથે હોસ્પિટલ, કેમ કે દાદાનું ઓપરેશન છે આંખનું. અને સવારના વાગી ગયા છે 6:30 અને હું ઉઠી ગયો બધે ઘર પહેલા. આખું ઘર જાગી જાય, બ્રશ કરી લે, ચાય નાસ્તો કરી લે, પછી હું જાગું. આજ આખું ઘર હતું ને હું પહેલા જાગીને બધું કામ કરી લીધું ને હું દાદાનો ફોન આવે ને પછી જવાનું છે. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અને ઘરે આવી ગયા એટલે કેમ કે દાદાને ઓપરેશન ના થયું, દાદાને થોડીક લાગતી હતી ગભરામણ જેવું, એટલે અમે ઘરે આવતા રહ્યા નેક્સ્ટ સેટરડેનું રાખ્યું. અને અહીં વરસાદ ચાલુ જ છે. અને જો મારી મમ્મી કપડાં લઈને કપડાં હૂકવીને કંટાળી ગયા. કા મમ્મી? તો હું વરસાદ ઘડીએ આવે જાય, ઘડીક નાખવી, ઘડીક સુકવી, ઘડીક મૂકવી. લાલચ આપે કા વરસાદ? તડકો આવે ઘડી વરસાદ એમ લાલચ આપે આપણને. ઘડીક તડકો આવે, ઘડીક વરસાદ આવે, કપડાં નાખી નાખીને કંટાળે. આખો ખાટલો પડ્યો હતો ને ગાઈસ, આખો ખાટલો જવા દીધો અંદર. ખાટલા પર હૂકવ્યા હતા. દોર્યું તો ભરી ગઈ અને ખાટલા પર હૂકવ્યા હતા. તો ગાઈસ મને આવે છે ઊંઘ, કેમ કે હું સવારે 6 વાગ્યાનો જાગ્યો છું. અમારે બહાર જવાનું હતું હોસ્પિટલ એટલે. અને અત્યારે હુવાનો ટાઈમ આડો પડ્યો, જેમ આડો પડ્યો ને એમ લાઇટ જતી રહી. ગાઈસ કેટલી ખરાબ કિસ્મત. અહીંયા હુવું છે ને લાઇટ જતી રહી, એટલે હવે બહાર પવન ખાવા ગાઈસ. બહુ એટલે બહુ મારી યારે ખરાબ થયો. તો ગાઈસ લાઇટ જતી રહી હતી, લાઇટ આવી ગઈ, હું સૂઈ ગયો અને અડધો કલાક સૂતો અને પાછી લાઇટ જતી રહી. તો હવે પછી ઊંઘ ખુલ્લી જાય તો પછી મને પાછી ઊંઘ આવે નહીં, એટલે હું પાછો બેસી ગયો. અને હું બેસી ગયો એટલે મમ્મીએ બહુ મોટું કામ આપી દીધું. આ કપડાનો ઢગલો આખો વાળવાનો છે અને બહાર વરસાદ રહી ગયો છે, જરીક જરીક તડકા જેવું હતું, પાછું અત્યારે કાળું થઈ ગયું છે. અને આ જો ગાઈસ આ કપડાનો ઢગલો મારે વાળવાનો છે. તો ગાઈસ તમે લાસ્ટ બ્લોગમાં જોયું હતું કે હું લસ્સી કરતો હતો, પણ કોઈ લસ્સી ના બનાવી દીધી. તો હવે મારી ઈચ્છા છે લસ્સી પીવાની, બટ ભાઈ કે બટેકા ભૂંગળા બનાવો. તો મેં કીધું સારું બટેકા ભૂંગળા, પણ મેં બટેકા લેવા મોકલે. બટેકા લઈ આવો, બાફી નાખીએ. આજ તમે ગાઈસ જો કે હું મારા હાથથી બનાવું બટેકા ભૂંગળા, અને બધાય હાલો જમવા બટેકા ભૂંગળા. તો ગાઈસ ફાઇનલી બટેકા આવી ગયા હતા ને બટેકા કાઢ્યું ને બધું તૈયાર કર્યું. અને એમાં ખબર પડી તો બાટલો પૂરો થઈ ગયો. લો ગાઈસ કેવી અમારી કિસ્મત, બાટલો પૂરો થઈ ગયો. અને જો ગાઈસ આ બધું તૈયાર કરીને મૂક્યું છે. હવે બાટલો 1 કલાક થશે આવતા, ત્યાં સુધી બધો મસાલો તૈયાર કરી નાખું અને બધું સુધારીને મૂક દો ને. બટ ભૂંગળા તળવા માટે પણ બાટલો તો જોઈશે ને. તો હવે બાટલો આવે પછી થાય બધું. અને ટાઈમ થઈ ગયો છે, બહુ મોડું થઈ ગયું, પછી જમવાનું અને નાસ્તો બધું ભેગું થઈ જશે. ફાઇનલી બની ગયા અમારા બટેકા ભૂંગળા. મેન મારા ભાઈએ બહુ મહેનત કરી અને બનાવી નાખ્યા. અને બાટલાનો ઇંતજામ થઈ ગયો. તો જો ગાઈસ જેવા તેવા બનાવી નાખ્યા છે ગાઈસ. અમને જેવા આવડે એવા, કેમ કે અમે એકદમ સ્પેશિયલ, મારા મમ્મી જેવું ના બનાવી. કા મમ્મી? મમ્મી કરે છે કપડાની ઘડી. હાલો મેં બટેકા ભૂંગળા નથી ખાવા. 5 દીથી હુકવતી હતી, આજે તડકો નીકળ્યો તો આટલા કપડા સુકાયા છે. જો સૌથી વધારે કોણ હશે? તારા. સૌથી વધારે મારા છે ગાઈસ, કેમ કે મારા એક દિવસમાં 3 વાર કપડાં બદલાવા જોઈએ. અને મારી મમ્મી ખીજાય બહુ. અને હાલો મમ્મી બટેકા ભૂંગળા ખાવા. નહીં હો, મને ન ભાવે. તો આપણા સબસ્ક્રાઈબરને પ્રેમથી બોલાવી લો. હાલો બધા બટેકા ભૂંગળા ખાવા. બટેકા ભૂંગળા ખાવા હોય ને આવી જાઓ બધા. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. અને હવે હું કરીશ મારું ફેવરેટ કામ. મારું ફેવરેટ કામ તો એક જ છે, તમે બધા સારી સારી કોમેન્ટ્સ કરો એનો જવાબ દેવો. તો હાલ આપણે ફર્સ્ટ કોમેન્ટ વાંચીએ. ફર્સ્ટ કોમેન્ટ છે રાજેશભાઈ અમલની. ખુશીને શાકભાજી મોકલજો. એ ઓફકોર્સ મોકલવાનું જ હોય ને. અને એમને જો મારે જવાનું થયું ને તારે મારી ઇમરજન્સી, અને અમારે અત્યારે હજુ શાકભાજી હજુ ઉતાર્યું નથી, હજુ થોડું કંઈ નથી ઉતાર્યું, કેમ કે હજુ છોડ નાના છે. અને અમારું જે શાકભાજી છે એ ઘરનું જ છે. અમે કાંઈ બહારનું કોઈ દિવસ કંઈ લાવવી જ નહીં, અમારે ઘરે જ થાય. તમે બ્લોગ્સમાં તો જોયું હશે. અને ખુશીબેનને વધારે પડતી વસ્તુ તો લીંબુ, મરચા, પોપૈયા એવું બધું જ વધારે ભાવે. એટલે હું નેક્સ્ટ ટાઈમ જઈશ ને તેમની હાથે બહુ બધું લઈ જઈશ. સેકન્ડ કોમેન્ટ છે તેજલબેન ચૌહાણની. વાહ નાઇસ સુવિચાર બેટા, એમ ઓલ્સો ભજીયા લવર. તેજલબેન ચૌહાણ ફ્રોમ ગાંધીનગર.
થેન્ક યુ સો મચ. તમને ગમ્યું ને? બસ. અને ભજીયા લવર છો તો મારી મમ્મી બહુ મસ્ત ભજીયા બનાવે. તમે આવો એક દિવસ ખાવા અમારા અમરેલી રાજુના. અને ગાંધીનગર હું એક દિવસ આવીશ તો તમને જરૂર મળીશ. થર્ડ કોમેન્ટ છે, નામ નથી લખ્યું. વૈદિક તમે કેટલા ભાઈ બહેન છો જણાવો. અમે 2 ભાઈ છીએ અને ઈ મારથી નાનો છે, હું મોટો ભાઈ. એનું નામ રાજ છે અને ઈ શર્માય વ્લોગ્સમાં આવે. એને રીલ્સ બનાવી હોય તો બનાવે, પણ એમ વ્લોગ્સમાં આવતા શર્મા એટલે તમને ઓછો જોવા મળે. ફોર્થ કોમેન્ટ છે ભૈયાણી ભાવનાબેન. જય શ્રી કૃષ્ણ વૈદિક બેટા, તારા વ્લોગ એક નંબર અને તારી સ્પીચ અને વોઇસ એક નંબર. એક દિવસ જરૂર તું બિગ બોસમાં જઈશ અને ખુશીના વ્લોગ જોઉં છું, તેમાં તને જોયો તો. દ્વારકાથી ભાવનાબેન ભૈયાણી, થેન્ક યુ સો મચ અને જય શ્રી કૃષ્ણ. અને જો એક નંબર તો કે એમાં એવું ના હોય કે એક નંબર હોય. એક નંબર તમને લાગે એટલે એક નંબર કહેવાય, એટલે તમને ગમવું જોઈએ બસ. અને એમાં કેવું છે કે હું આ કઈ વોઇસ ને સ્પીચ કઈ લખતો નથી, ડાયરેક્ટ મારા મોઢામાંથી નીકળે. કેમ કે તમારી સારી સારી કોમેન્ટ્સ જોઈ મને અંદરથી એટલું હરખ થાય અને અંદરથી એટલું ફૂટે કે એના હાથે જ નીકળે. બિગ બોસમાં જવાનું તમારું સપનું નાનપણથી છે. બિગ બોસ તો હું નાનપણથી જોવો છું અને તમે મને નામ લવ ને સપોર્ટ આપશો ને તો હું આપણું ગુજરાતનું નામ એક દિવસ બિગ બોસમાં જઈને રોશન જરૂર છે. એક દિવસ આપણા ગુજરાતમાં જરૂર આવશે ટ્રોફી. આપણા ગુજરાતમાં જો આવી નથી ને કોઈ દી બિગ બોસની ટ્રોફી, આપણા ગુજરાતમાં આવશે. આપણે મસ્ત સેલિબ્રેશન કરશું ને આપણે હું તમને બધાને મારા ઘરે બોલાવીશ બિગ બોસનું જે ટ્રોફીનું સેલિબ્રેશન કરવા માટે. અને આમ નામ મને લવ સપોર્ટ આપતા રહો અને હું દ્વારકા આવવાનું છું અને તમને જરૂર મળશે. અને હું આજનો વિડીયો મારો અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. તો મળીએ કાલે એક નવા વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.